મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારો બીજા એક બ્લોગમાં. તો આજે બસ હું વાંચીને ઘરે નીકળું છું કથા માટે. તો ચાલો આપણે બધા ભેગા જઈએ પછી નાજીને મળ્યા. ચાલો ગાઈસ, તો આપણે માથાને ઘરે પૂગી ગયો છે. હવે આપણે કથા શરૂ થશે બપોરમાં. ચાલો અંદર જઈએ. અપામ પતિગુરુણાય સાંગાય સપરિવારાય સશક્તિકાય સંપૂજયામિ. તમારો જન્મ હારામ કરવાનો. ઓમ ભદ્રમ કર્ણે વૈષ્ણવ્યામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરે રંગૈસ્તુષ્ટુવાગુસસ્તનુર્ભિર્વ્યસેમહિ દેવહિતં જદાયુઃ. ચાલો ગાઈસ, હવે આપણે બરાબર હું ગાર્ડનમાં આવી ગયો છે ને જોયું કે અહીંયા બધા રવા પકાવવા માટે તૈયારી કરે છે ને અહીંયા આપણે પ્રસાદીને બધું રેડી થાય. આઈ થિંક ભજીયા માટે છે ને ખાઈને પછી સંભાળજો ગાઈસ. સંભારો ખાઈને અંબાઈ છે. ચાલો ગાઈસ, આપણે રવા પકાવવાની તૈયારી શરૂ થઈ ગઈ. માનવી તો બિયાની કાજુ ની બદામ ઓલું એલર્જી ના અરે એટલે કાજુ ની બદામ. હા, બદામ ઓલે છે બદામ માનવી તો બિયા ખાલી કાજુ. ચાલો ગાઈસ, હવે પાકી જાય પછી આપણે મળ્યા. ચાલો ગાઈસ, હવે દાળ પકાવવા મૂકી દીધી છે. ક્યારનો ઉભાર આવી ગયો છે અને આપણે કરી નાખ્યા. ઓહો, સુગંધ તો જાણે. અહીંયા આપણો હજી પાકે શીરો. ચાલો પછી મળ્યા. મામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ ભાવાનુસારેણ સદા નરાણામ. હરીને લઈ લે. શુદ્ધવાલઃ સર્વશુદ્ધવાલો મણિવાલસ્તાશ્વિનાઃ શ્વેતઃ શ્વેતાક્ષુર રાય પશુપતઃ કર્ણઃ જહમઃ અવલિપ્તા રૌદ્રા નભોરૂપાઃ પાર્જન્યાઃ. શુદ્ધોદકં સમર્પયામિ. શુદ્ધોદકાંતે શ્રી ભગવાનને તિલક કરી આપવાના સરસ મજાના. નજીક લઈ લેવા છે, પકડી રાખો કરીને ચાલશે ને. હા. ઓમ ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ કરેષિણીમ. એમના ચરણો છે ત્યાં કે ઓમ ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ કરેષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપહવયે. શ્રીય ચોખા ચડાવી આપવાના. અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુમકુમાપ્તા સ્તુતિતા મયા નિવેદિત્યા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. અર્પણ કરી આપવાના. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાતિ તે તુભ્યમ વાસસિમ પ્રતિગૃહ્યતામ. યુગમાચમનિયમ. ભગવાનને બતાવી અને 2 ચમચી પાણી મૂકી આપવાના. ઓમ તત્રાદૌ ઉપવીતં ચ. ભગવાન નારાયણ પવિત્ર પણ અર્પણ કરી આપવાની. શ્રી ભૂત ભાવનાય નમઃ. શ્રી ભૂતાત્મને નમઃ. શ્રી પરમાત્મને નમઃ. નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ
यण लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 सत्य नारायण 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 असत्य नारायण 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते आय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्री विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला श्री विठ्ठल विठ्ठल विठ्ठला अरे कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला अमे भक्तोए दिठेला हरि ओम विठ्ठला अरे अमे भक्तोए दिठेला हरि ओम विठ्ठला श्री विठ्ठल 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 विठ्ठलाय नमो नमः सत्यनारायण भगवान की जय એ મને કહો મારા પર જો આપની કૃપા હોય તો કેવલ અને કેવલ એટલું સાંભળવા ઈચ્છું છું એટલે ભગવાન કહે છે કે હે દીકરા લોકોની હિતની ઈચ્છાથી તે ઠીક જ પ્રશ્ન પૂછ્યો છે કે જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે એ હું તને કહું છું તું સાંભળ એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ આ દુર્લભ છે એ વત્સ હે દીકરા મને તારા પર પ્રેમ છે તેથી હું તને કહું છું કે શ્રી સત્યનારાયણનું વ્રત છે એને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને મોક્ષને પામે છે તો વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદજી કહેવા લાગ્યા કે ભગવાન સત્યનારાયણના વ્રતનું શું ફળ છે એનો કયો વિધિ છે એ કોણે કર્યું હતું અને ક્યારે કરવું જોઈએ એ બધું વિસ્તારથી મને કહો એટલે ભગવાન કહેવા લાગ્યા કે વ્રત દુઃખ શોક વગેરે શમાવે છે ધન તથા ધાન્ય વધારે છે સૌભાગ્યને સંતતિ કરે છે તેમજ બધે વિજય અપાવે છે હર કોઈ દિવસે ભક્તિ અને શ્રદ્ધા સાથે માણસ આ વ્રત કરી શકે છે પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ રાત્રિના આરંભ કે દિવસના કોઈ પણ સમયે ભગવાન સત્યનારાયણનું પૂજન કરવું ભક્તિથી નૈવેદ્ય ધરવું તેમાં ભક્તિ સાથે કેળા ઘી દૂધ ઘઉંનો લોટ સવાય માપમાં લેવા ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ સાકર ખાંડ કે ગોળ એ બધી ખાદ્ય વસ્તુઓ એકઠી કરી સવાઈ ધરાવવી ચાલો તો હવે પ્રસાદીનો શીરો આપણે રેડી કરી નાખ્યો છે અહીંયા દ્રાક્ષ હા લાવ્યા તમે લાવ્યા યુ વોન્ટ લાવ્યા લાવ્યા માગવા પૃથ્વી પર ભટકું છું પરંતુ આપ જો કોઈ ઉપાય જાણતા હોય આ દરિદ્રતા નિવારણનો તો કૃપયા મને કહો એટલે વૃદ્ધ બ્રાહ્મણ જે ભગવાન વિષ્ણુ આવ્યા હતા એ કહે છે કે સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે માટે હે બ્રાહ્મણ તમે સત્યનારાયણનું પૂજા તથા વ્રત કરો કે જે કરીને માણસ બધા દુઃખોથી છૂટી જાય છે વળી એ બ્રાહ્મણને એ વ્રતનું વિધિ પણ કાળજીથી સમજાવી અને વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા ભગવાન સત્યનારાયણ ત્યાં દ્રશ્ય થાય છે પછી આ વૃદ્ધ બ્રાહ્મણને વિચાર આવે છે કે પેલા બ્રાહ્મણે જે મને વ્રત કર્યું એ વ્રત હું ચોક્કસથી કરીશ એમ વિચારતા વિચારતા એ ગરીબ બ્રાહ્મણને રાત્રે નિદ્રા પણ નથી આવતી પછી વહેલી સવારે ઉઠે છે સંકલ્પ કરે છે કે હું સત્યનારાયણનું વ્રત અવશ્ય કરીશ એમ સંકલ્પ કરી ભિક્ષા માટે જાય છે તો એ દિવસે એ બ્રાહ્મણને પુષ્કળ દ્રવ્ય મળે છે તો એ દ્રવ્યથી જ એ સગા વહાલાઓને બધાને બોલાવી ઈષ્ટ મિત્રોને બોલાવી ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે અને વ્રતના પ્રભાવથી એ શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ સમગ્ર સંપત્તિવાન થાય છે અને ત્યારથી માંડી દર મહિને યોગ્ય સમયે એણે ભગવાન નારાયણનું વ્રત કરવા માંડ્યું એમ નારાયણનું વ્રત કરવાથી એ બ્રાહ્મણ બધા પાપોથી છૂટી અને દુર્લભ એવા મોક્ષને પામે છે હે બ્રાહ્મણો
પૃથ્વી પર આ સત્યનારાયણના વ્રતનો જ્યારે સારી રીતે પ્રચાર પ્રસાર થશે ત્યારે જ મનુષ્યનું સર્વ દુઃખ નાશ પામશે. એમ શ્રી નારાયણે મહાત્મા નારદને જે કહ્યું હતું એ વ્રત મેં તમને કહ્યું. હવે બીજું તમને શું કહું? એટલે ઋષિઓ કહે છે કે હે મુનિસૂત, એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને કોણે કર્યું હતું એ મારે સાંભળવું છે, કારણ કે આ વ્રતમાં અમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ છે. હે મુનિઓ, હે મુનિવરો, વળી આગળ ત્રીજી એક કથા છે, એ પણ તમને કહું છું, એ પણ સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામે એક રાજા હતો, જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. દરરોજ દેવ મંદિરે જતો અને સારી બુદ્ધિવાળો હોવાથી દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ. અને કમળ જેવા મુખવાળી અને ઘણી જ ગોળી ભદ્રશીલા નામે પતિવતા પત્ની. તો તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણનું વ્રત કરતો હતો. તો એવામાં એક સાધુ નામનો વાણિયો ત્યાં આવ્યો. એણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા. તો એ વહાણને નદીના કિનારે રાખે છે અને રાજા પાસે આવે છે અને રાજાને વ્રત કરતા જોઈ વિનય સાથે નમસ્કાર કરીને પૂછે છે કે હે રાજન, તમે આ ભક્તિ યુક્ત ચિત્ત થઈને આ શું કરી રહ્યા છો એ મારે જાણવું છે. એટલે રાજા કહે છે કે હે સાધુ, અત્યંત તેજસ્વી ભગવાન વિષ્ણુનું હું પૂજન કરું છું અને મને પુત્ર આદિ મળે એવી ઈચ્છા કામનાથી હું મારા કુટુંબીઓની સાથે આ વ્રત કરી રહ્યો છું. તો રાજાનું વચન સાંભળી સાધુ વાણિયો આદર સાથે કહેવા લાગ્યો કે રાજન, આ સમગ્ર વ્રત મને પણ સમજાવો, મને પણ જણાવો. હું પણ તમારા કહ્યા પ્રમાણે ચોક્કસ કરીશ, કારણ કે મારે પણ કોઈ સંતતિ નથી અને મને લાગે છે કે આ વ્રત કરવાથી અવશ્ય મને પણ સંતતિ થશે. એમ રાજા પાસેથી વ્રત જાણી લઈ સાધુ વાણિયો વેપારથી પાછો ફરી એક ઘરે આવે છે અને જે રાજાએ વ્રત કીધું હતું સંતતિ આપનાર, એ વ્રત પોતાની પત્નીને જણાવે છે. અતિ સજ્જન સાધુ વાણિયાની એ પત્ની લીલાવતી પણ કહે છે કે આપણને જ્યારે સંતતિ થશે ત્યારે આપણે આ વ્રત ચોક્કસથી કરીશું. એમ સમય વીતવા લાગ્યો. સાધુ વાણિયાની પતિવ્રતા સ્ત્રી લીલાવતી હંમેશા પોતાના પતિની સાથે આનંદી મનવાળી થઈ ધર્મપરાયણા રહેતી. તેથી ભગવાન નારાયણની કૃપા થઈ અને એક દિવસે તે સગર્ભા થાય છે. 10મે મહિને તેને એક ઉત્તમ કન્યા જન્મે છે. એ કન્યા જેમ અજવાળિયામાં ચંદ્રની કળા જેમ દરરોજ વધતી હોય એ રીતે વધવા લાગી, એટલે બધાએ એનું નામ કલાવતી રાખ્યું. પછી સમય વીતે છે, પેલું વ્રત થતું નથી, એટલે પત્ની મધુર વચને સાધુને કહે છે કે આપણે જે પૂર્વે વ્રત કર્યો, સંકલ્પ કર્યો હતો વ્રતનો, એ વ્રત કેમ હજી કરતા નથી? એટલે સાધુ વાણીઓ સમજાવે છે કે પ્રિય, આપણી કન્યાના વિવાહ સમયે એ ચોક્કસ વ્રત આપણે ચોક્કસથી પણ કરીશું. એમ પત્નીને સમજાવી સાધુ વાણીઓ નગરમાં જાય છે. પછી કલાવતી આ બાજુ ઘરે મોટી થવા લાગી. પિતાના ઘરે સમય વીતતા વાર નથી લાગતી. કન્યાને નગરમાં જોઈ પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મને જાણનારે સાધુ વાણિયો દૂતને બોલાવે છે અને કહે છે કે આપણી કન્યાના વિવાહ માટે યોગ્ય મુહૂર્તો હવે શોધો. એમ આજ્ઞા કરે છે. એટલે જે દૂત હતો એ એક દિવસે કાંચન નગરમાં જાય છે. કાંચન નામનું નગર હોય છે, ત્યાં જાય છે. ત્યાંથી એક સુંદર ગુણવાન અને નાની ઉંમરના વાણિયાના પુત્રને લઈને આવે છે. તો સાધુ એ વાણિયાના પુત્રને જુએ છે અને પ્રસન્ન ચિત્તે સગા સંબંધીઓની સાથે મળી અતિશય સંતુષ્ટ ચિત્તે પોતાની કન્યાને વિધિપૂર્વક એ યુવક સાથે પરણાવે છે. પરંતુ દુર્ભાગ્યવશાત પેલું જે ઉત્તમ વ્રત કરવાનું હતું એ ભૂલી જાય છે. એટલે ભગવાન એના પર રોષે ભરાય છે, કોપાયમાન થાય છે. સમય વીતે છે. પોતાની કાર્યમાં, વ્યાપારમાં કુશળ સાધુ વાણિયો પોતાના શ્રીમાન જવાઈને સાથે લઈ બહારગામ વેપાર અર્થે જાય છે. સિંધુ નદીની પાસે એક રત્નસાર નામનું નગર હતું. ત્યાં જઈ સાધુ વાણિયો વેપાર કરતો હતો. એ જે નગરમાં ગયા હતા એ નગરના રાજાનું નામ ચંદ્રકેતુ હતું. આ બાજુ ભગવાન સત્યનારાયણ સાધુ વાણિયાની ઉપર રોષે ભરાયા હતા, કારણ કે એ પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલો હતો. એટલે એને શ્રાપ આપે છે કે તારી ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડે. એમ સમય વીતે છે. એક દિવસ રાજાનું ધન લૂંટી લઈ એક ચોર નાસી જતો હતો. તે પેલા બે વાણિયા રહેતા હતા ત્યાં આવી પહોંચે છે. તેની પાછળ રાજદૂતો આવતા હતા. તો એ રાજદૂતોને જોઈ ભયભીત ચિત્તે ચોર પેલા બે વાણિયા જ્યાં સૂતા હતા ત્યાં ચોરેલું ધન મૂકી અને ત્યાંથી નજર બહાર જતો રહે છે. પેલા સજ્જન વાણિયા જ્યાં રહ્યા હતા રાજદૂતો ત્યાં આવી પહોંચે છે. રાજાનું ચોરાયેલું જે ધન હતું એ ત્યાં પડેલું જુએ છે અને આ બે જણને સૂતેલા જુએ છે. એટલે બંનેને ચોર સમજે અને ચોર સમજીને પકડીને બાંધીને લઈ જાય છે રાજાની પાસે. અને રાજા પણ જોયા કર્યા વગર જ આજ્ઞા આપે છે
એમ એ બંનેને મોટા કિલ્લાવાળા જેલખાનામાં પૂરી દે છે. ભગવાન સત્યનારાયણ દેવની માયા થાય છે, એના લીધે એમનું કોઈ કાંઈ વચન કોઈ સાંભળતું નથી. ઉપરાંત એ લોકોનું જે ધન હતું સાધુ વાણિયાનું, એ ધન પણ રાજા લઈ લે છે. બીજી તરફ તેના ઘરે તેની સ્ત્રી લીલાવતી અને પુત્રી કલાવતી પણ ઘણા દુઃખી થાય છે. ઘરમાં જે ધન હતું એ પણ ચોરી જાય છે. મનની ચિંતા અને શરીરના રોગોથી ઘેરાઈ તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈ અન્યની ચિંતામાં એ બંને ઘરે ઘરે ભટકવા લાગે છે. જેની કન્યા કલાવતી પણ દરરોજ ભીખ માંગતી ભટકતી હતી. તો એક દિવસે એ ભૂખથી પીડાઈને ભિક્ષા માંગતી એક બ્રાહ્મણના ઘરે જાય છે. ત્યાં તેણે સત્યનારાયણ દેવનું વ્રત થતું હતું એ જોયું, એટલે ત્યાં બેસે છે, કથા સાંભળે છે અને ઉત્તમ પ્રાર્થના કરે છે અને પ્રસાદ ખાઈને ઘણી મોડી રાત્રે ઘરે આવે છે. એટલે એની માં કહે છે કે બેટા, આટલી રાત્રિ સુધી તું ક્યાં હતી અને આ તારા મનમાં શું વિચારો ચાલી રહ્યા છે? એટલે કલાવતી કહે છે કે માં, એક બ્રાહ્મણના ઘરે ઈચ્છિત કામનાની સિદ્ધિ આપનાર કોઈ એક વ્રત થતું હતું, પૂજા થતી હતી, એ જોવા હું ત્યાં રોકાઈ હતી. એટલે જે સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી હતી એને પણ યાદ આવે છે કે આપણે પણ ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનું છે, સંકલ્પ કર્યો છે, સમય ઘણો વીતી ગયો છે, પણ હજી સુધી આપણે વ્રત કર્યું નથી. એમ એ સજીન પતિવ્રતા પત્ની સ્ત્રી પોતાના સગા સંબંધીઓને બોલાવે છે અને જે પણ કાંઈ સામગ્રી ઘરે પડી હતી એનાથી જ ભગવાન સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરે છે અને પ્રાર્થના કરે છે. કહે છે કે પ્રભુ, મારા પતિ અને જમાઈ જલ્દી પોતાના ઘરે આવે અને તેમજ એમનો જે પણ કંઈ અપરાધ, અમારો જે પણ કંઈ અપરાધ થયો એને ક્ષમા કરવા આપ જ યોગ્ય છો. એમ તેના એ વ્રતથી સંતોષ પામી ભગવાન નારાયણ પેલો જે મહારાજા જે ચંદ્રકેતુ હતો, જેણે બંને વાણિયાઓને જેલમાં પૂર્યા હતા, એના સ્વપ્નમાં આવે છે અને કહે છે કે હે ઉત્તમ રાજા, તે કેદ કરેલા પેલા બંને વાણિયાઓને સવારમાં છોડી દેજે અને તેમનું જે ધન તે લઈ લીધું છે એ એમને પાછું આપી દેજે, કારણ કે એ લોકો ચોર નથી, પરંતુ જો મારી આજ્ઞાનું પાલન નહીં કરે તો રાજ્ય, ધન અને પુત્રો સાથે હું તારો સમૂળ નાશ કરીશ. ભગવાન અંતર ધ્યાન થાય છે. પછી વહેલી સત્યનારાયણનું પૂજન થતું હતું. ગોવાળિયાઓ ભક્તિયુક્ત થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હતા. તો એ રાજા એ જોઈને પણ ત્યાં નથી જતો. પછી જ્યારે પૂજન પૂરું થયું ત્યારે ગોવાળિયાઓ બધા ત્યાં ભગવાનનો પ્રસાદ વહેંચે છે, રાજા પાસે આવે છે, રાજાને પણ ભગવાનનો પ્રસાદ આપે છે, પણ એ રાજા એ પ્રસાદનો અનાદર કરે છે અને અભિમાનથી નમસ્કાર પણ નથી કરતો. તો એ દુઃખ પામે છે. એના 100 પુત્રો અને ધનધાન્ય રાજ્ય જે પણ કાંઈ હતું એ બધું નાશ પામે છે. એટલે રાજાને ખાતરી થાય છે કે ખરેખર પેલા દિવસે જ્યાં ભગવાન નારાયણની પૂજા થતી હતી એનો મેં અનાદર કર્યો હતો, એટલે જ ભગવાન સત્યનારાયણ ઋષિ ભરાયા છે. એટલે ચાલો પ્રસાદ ને બધું લાવી દો હવે. ચાલો ગાઈસ, હવે અહીંયા રોલ બદલાઈ ગયો છે. રવો પકાવવા માટે જેસમાસી આવી ગયા છે અને મમ્મી જાય છે વટાણા પકાવવા માટે. આપણે રોલ પ્લેયર બદલાવી નાખ્યો છે એકદમ. કેવું જેસમાસી, કેમ બદલાવી નાખ્યો રોલ? બસ એમ કે હવે એમ કે અહીંયા ગરમી છે ને એટલે વારાફરતી બદલાતા થયા તો હમું રહી ને એમ કે બરોબર. એટલા માટે અમે બદલાઈ ગયા. એટલે મમ્મી પકાવે છે વટાણા, મસાલા પકાવે છે હમણાં, તો પછી વટાણા નાખવાના બાકી છે. આવો 1 મિનિટ. ચાલો ગાઈસ, પછી કાળા પ્રભુ
ચોરી મોહન ચોરી મોહન शयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुर्भवभयहरं वन्दे विष्णुर्भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुर्भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथाय पापः महासत्यनारायणाय नमो नमः नमस् प्रार्थना करूं સુધી પાઠાન સમર્પયામિ જો આપણે ભગવાન વિષ્ણુ સત્યનારાયણ કોણ છે વિષ્ણુ ભગવાન બરાબર નારાયણ એમના નામના શું છે પાછળ નારાયણ એટલે વિષ્ણુ ભગવાન છે તો વિષ્ણુ ભગવાનનું સૌથી નાનામાં નાનું યંગમાં યંગ સ્વરૂપ કયું છે બાળ ગોપાલ બરાબર જેને આપણે લડ્ડુ ગોપાલ કહીએ તમે શું કીધું માધવ આવ્યા કીધું હતું ને તો એ માધવ એટલે કે જે લડ્ડુ ગોપાલ એ સ્વરૂપ કયું છે લડ્ડુ ગોપાલ તો એમને સૌથી વધારે પ્રિય શું છે માખણ એમના દરેક સ્વરૂપોના અલગ અલગ એટલે એમનું એ છે ને એમનું આખું જીવન ચરિત્ર એટલે એમને પૂર્ણ પુરુષોત્તમ નથી કહેતા ભગવાન વિષ્ણુના સ્વરૂપ એટલે કે કૃષ્ણ સ્વરૂપને શું કહે છે પૂર્ણ પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ એ પણ પૂર્ણ તો એમના દરેક લાઈફના સ્ટેજ છે ને એ સ્ટેજ ઉપર અલગ અલગ વસ્તુઓ એમને પસંદ હતી ઓકે એમના હાથમાં શું છે તમને શું ભાવે સૌથી વધારે એ સ્વરૂપને માખણ ક્યારથી ભાવતું થયું ખબર છે પછી જ્યારે થોડાક મોટા થયા ને સ્ક્રોલ કરતા થયા થોડા ઊભા થતા થયા ને ત્યારે પછી મટકી ને પછી જ્યારે બધું આવ્યું જ્યારે થોડાક મોટા આ સ્વરૂપને શું પસંદ એટલે એમના નામમાં શું છે પછી આપણે શું ધ્યાન રાખવાનું પછી થોડા મોટા થયા ઊભા થતા થયા પથ્થર મારતા થયા મટકીઓ ફોડતા થયા પછી વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે જાત જાત નામ લેવા પણ ગમે તે અર્પણ કરો માખણ પર એ સ્વરૂપને શું તો એ સૌથી યંગમાં યંગ સ્વરૂપ છે એમનું તો એવી જ રીતે સૌથી ઓલ્ડમાં ઓલ્ડ સ્વરૂપ કયું છે એમનું સત્યનારાયણ બરોબર તો લડ્ડુ ગોપાલને લડ્ડુ પ્રસન્ન છે એવી રીતે સત્યનારાયણને શું પસંદ છે સૌથી વધારે પ્રિય અતિમાં અતિ પ્રિય ના એમનું નામ શું છે હા તો એમને સૌથી વધારેમાં વધારે પસંદ શું છે સત્યમ પરમ ધીમહિ એમને આ બધું તમે કઈ જ નહીં કરો ને તો એ ચાલશે પણ તમારે શું કરવાનું કે સત્યનારાયણ આપણે આ સ્ટોરી વાંચીને એની અંદર શું બધું આવ્યું કે વ્રત કર્યું અનુષ્ઠાન કર્યું તે વ્રત અનુષ્ઠાન શું વસ્તુ છે આપણે અત્યારે જે કરીને પૂજા કરી બરોબર છે પણ વ્રત અને પૂજામાં થોડો ડિફરન્સ છે વ્રત એટલે ઇઝ અ બિગ થિંગ 3 દિવસનું થાય
કે આજે તમારે વ્રત કરવું, પૂજા કરવાની તમે કરો એટલે નોર્મલી આપણે એકાદશીની વાત કરી લઈએ તો એકાદશીનું વ્રત એટલે કરો, સત્યનારાયણનું વ્રત કરવાનું હોય તો દશમીની સાંજ હોય ને એટલે આગલા દિવસની સંધ્યાકાળે તમે ભગવાન આગળ બેસી અને સંકલ્પ કરો કે હવે હું સત્યનારાયણનું વ્રત કરવા જઈ રહી છું તો ત્યારથી વ્રત તમારું ચાલુ થઈ જાય. અને એ આખું આ જે છે ને એક વન ઓફ ધ પાર્ટ, એ આખું વ્રત છે ને એનો વન ઓફ ધ પાર્ટ આ પૂજા છે. તો એ પૂજા તમે બીજા દિવસે પૂજા કરો એટલે કે આજે માની લો કે 11 છે તો આજે તમે પૂજા કરી કોઈ પણ સમયે, સાંજના સમયે, બપોર સમયથી, અને પછી ત્રીજા દિવસે એટલે કે 12ના દિવસે સવારે કે બપોરે તમે વ્રત ખોલો તો એ અનુષ્ઠાન આખું થયું. તો એમાં સૌથી વધારે શું કે આપણને એક આદત છે કે આપણે એક ટાણું કરો. વ્રત એટલે આપણા માટે શું? એક ટાણું ખાવું. એ તો બધું ખાલી મટીરિયલિસ્ટિક વસ્તુ છે એટલે એ તમે કદાચ ના પણ કરો ને, શાસ્ત્રમાં કાંઈ બંધારણ નથી, એ કદાચ તમે ના પણ પાડી શકો ને તોય કોઈ વાંધો નથી, પણ જે એકદમ એક્સ્ટ્રીમ લેવલની વસ્તુ હોય ને એ તો તમારે પાડવી જ પડે. અને એ કઈ છે? સત્ય. એટલે કે 3 દિવસ તમારે કેવલ અને કેવલ શું બોલવાનું? સત્ય. ખાલી બોલવાનું નહીં, તમારી ક્રિયા પણ એ જ પ્રકારની હોવી જોઈએ. ઘણા લોકો એવું કહે કે વ્હાઈટ લાઈ તો ચાલી જાય, કોઈનું સારું થતું હોય તો આપણે એ વ્હાઈટ લાઈઝ કોઈ પ્રકારનું નહીં, કોઈ પ્રકાર. રાજા હરિશ્ચંદ્રનું નામ સાંભળ્યું હતું? યાદ છે ને? સત્ય. ભલે ગમે તે થઈ જાય, પોતાનું પુણ્ય થઈ જવાનું તો સત્ય એટલે સત્ય. એ જ રીતે યુધિષ્ઠિર પણ હતા, પણ જો કે યુધિષ્ઠિર તો એક વખત કળા કરી ગયા હતા, યુદ્ધ ચાલતું હતું ત્યારે. નરોવા કુંજરોવા, ખબર છે ને? નરોવા કે હાથીને જ, ચલો એ તો આખી સ્ટોરી છે. પણ તારા બાળ ગોપાળની કે આ સ્વરૂપના લડ્ડુ પસંદ હતું, પછી થોડા મોટા થયા, માખણ તોડવાના, પછી થોડાક મોટા થયા એટલે પછી ક્યાં આગળ જતા થયા, પછી માખણને બાજુ પર મૂકીને કઈ બાજુ જવાનું ચાલુ કર્યું? ગાયોને ચરાવવા માટે નીકળ્યા ને ત્યારે ક્યાં જતા? કઈ નદીના તીરે જતા હતા? યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. તો પછી યમુનાજીના, એટલે પછી એમને શું સૌથી વધારે પ્રિય થવા માંડ્યું? ગાયો અને યમુનાજી સૌથી વધારે. પછી ત્યાં એમનો ક્યાં નીકળતો હતો? યમુના તીરે નીકળી જાય. પછી પાછા થોડા મોટા થયા, વંશીને ચાલુ થયું, અને પછી જે વ્યક્તિત્વ એમના જીવનમાં આવ્યું ત્યાર પછી કશું ના બદલાયું. પછી એ વ્યક્તિત્વ આવ્યું એટલે પછી શું થઈ ગયું એમના માટે? યમુનાજી તો ખારી ખારી રાધા, યમુનાજી તો કાળી કાળી રાધા ગોરી ગોરી. રાધાજી આયા પછી બધું જ પતી ગયું. ના પછી માખણ ભાવે, ના મિશ્રી ભાવે, ના કઈ જ ભાવે, પછી તો રાધાજી જ રાધાજી. બરોબર? તો એ ભગવાનના એટલે એમને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. બરાબર? તો આપણે વાત હવે છેલ્લે અંતિમ પડાવમાં આપણે ભગવાનજીની મંત્ર પુષ્પાંજલિ પણ કરી આપી અને હવે અંતમાં ભગવાનની ક્ષમા યાચના કરી આપવાની. હરિ ઓમ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાત. મત્સમઃ પાતકી નાસ્તિ પાપઘ્નિ ત્વત્ક્ષમા નહીં. એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ, યથા યોગ્યમ તથા કુરુ. પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવ. ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો. હરિ બધા બોલવાનું. ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. સર્વ પાપ હરો હરિ. ત્યાં ફૂલ મૂકી આપવાનું. બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી, લક્ષ્મી નારાયણ ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય. લો આમાં મૂકી દો. શ્રવણ નયન જમવા માનસમ વાપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्र
સ્યપુટે શયાનમ બાલમ મુકુંદ. જય શ્રી કૃષ્ણ. લ્યો પછી તમે બધાને આપી દેશો ને તમારો. ઓકે લ્યો ચાલો આપણે પૂજા સમાપ્ત. અહીંયા ઊભા થવાનું. ઓકે થેન્ક યુ. ચાલો તો આપણે બીજા કામ શરૂ કરીએ. શું કરવા ટાઈમે બોલાવીએ બીજું શું. બધી પકડી હજી નથી વાવવા દો 2-3. હવે તો મસાલો થાવ ને જઈએ બે તો થઈ જાય. આ માસીને બનાવી દે ભાઈ. ચાલો કઈ આપણા ભજીયા રેડી થઈ ગયા છે પાકીને. હવે નીકાળી લઈએ. ચાલો કઈ નહીં, હવે બધું રેડી થઈ પછી આપણે મેળા ગયા. ચાલો કઈ આપણા વટાણાનું રેડી થઈ ગયું છે. મસાલા વગેરે રેડી છે. ચાલો કઈ આપણો સંભારો આવી ગયો. ડુંગરા, ભાત, ભજીયા, વટાણા અને સેવ. સાત ગાંઠિયા. આપણો ગોલિયો અહીંયા ખાઈ બેઠી ગયો છે. ખાવા લો. પીઝા રાખો, પીઝા રાખો. ખાવાનું લઈ આવું. ચાલો ગાઈસ, તો આપણે ખાવા બેઠી જઈએ. હવે ખાઈને પછી મળ્યા છે ગાઈસ. હે ચાલો ગાઈસ, તો આપણે રમવાના ઘરેથી કથા કરીને આવી ગયા. હવે આપણા ઘરે જઈએ છીએ. ચાલો કંઈ નહીં, આપણે દશામાની આરતી કરીશું ત્યારે મળીએ. સિયા.